રાધનપુર મારુતિ પ્લાઝામાં ફાયર સેફટીનો અભાવ, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ? રાજકોટમાં બનેલી દુઃખદ ઘટના બાદ તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે, ત્યારે અલગ અલગ શહેરોમાં જે રીતે ફાયર વિભાગ દ્વારા જે કામગીરી કરવામાં આવી રહી છે, તેવી જ રીતે ફાયર વિભાગ દ્વારા પણ ખૂબ જ ગંભીરતાથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પરંતુ રાધનપુર શહેરમાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી કે હજુ સુધી તંત્ર હરકતમાં આવ્યું નથી. રાધનપુર શહેરમાં અનેક હોટલો, રેસ્ટોરન્ટ અને માર્કેટ પણ આવેલા છે. તેના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ સતત બનતી રહે છે. ત્યારે રાજકોટ જેવી અહીંયા ઘટના ન બને તેના માટે તંત્ર દ્વારા ક્યારે યોગ્ય દિશામાં કામગીરી કરવામાં આવશે, તે એક પ્રશ્ન જ રહી ગયો છે. કેમ કે એનઓસી વગર કે ફાયર સુવિધા વગર ચાલતું માર્કેટ હોય કે શોપિંગ સેન્ટર હોય, જ્યારે ત્યાં આગ લાગે છે તે ખૂબ જ ભીષણ હોય છે. તેના કારણે માર્કેટના વેપારીઓ અને આવતા જતા લોકોના જીવ જોખમમાં મુકાય છે. અવારનવાર વેપારીઓ તેમજ ગ્રાહકોને પણ જીવનું જોખમ રહેતું હોય છે. નગરપાલિકામાં જાણ કર્યા બાદ સતત 3 દિવસ પછી પણ કોઈ એક્શન લેવામાં આવેલ નથી. તેમજ આ જગ્યાએ આશરે 200 જેટલી દુકાનો આવેલી છે, જેમાં એક સરકારી કચેરી, એલઆઈસી, જીમખાના સહિત ખાણીપીણીની દુકાનો આવી છે. છતાં આ શોપિંગમાં ફાયર સેફટીનો અભાવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં, પરંતુ દૃશ્યોમાં આપ જોઈ શકો છો કે ફાયર સેફટીની બોટલો જે મૂકવામાં આવી છે તે પણ એક્સપાયર્ડ ડેટ જણાઈ રહી છે. ત્યારે રાજકોટ જેવી ઘટના જો રાધનપુરના મારુતિ પ્લાઝા શોપિંગમાં બનશે તો કોણ જવાબદાર, જેવા સવાલો ઊભા થઈ રહ્યા છે. આટલા મોટા વિશાળ શોપિંગમાં કોઈ ફાયર સેફટી નથી. ચોક્કસપણે અભાવ જોવા મળી રહ્યો છે. ત્યારે પાલિકા અને પોલીસ તંત્ર દ્વારા આકરા પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. અહેવાલ અનિલ રામાનુજ, લોકાર્પણ.